વ્યારા ખાતે બારડોલી સંસદીય ક્ષેત્રના સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય સમાપન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગ્રામીણ ખેલાડીઓને પણ શ્રેષ્ઠ મંચ મળ્યું છે. સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સ્પર્ધામાં ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ અને વોલીબોલ સહિતની રમતો યોજાઈ. ખેલો ઇન્ડિયાની ગોલ્ડ મેડલિસ્ટ ધ્રુવી પંચાલે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. માહિતી બ્યુરો, તાપી, તારીખ 25/9. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત બારડોલી સંસદીય ક્ષેત્ર કક્ષાની સ્પર્ધાના સમાપન સમારોહમાં રમતવીરો અને રમતપ્રેમીઓને સંબોધતા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ છેવાડાના ગ્રામ્ય સ્તરનો ખેલાડી પણ તંદુરસ્ત રહે અને રમતગમત પ્રત્યે રુચિ કેળવે તેવા આશય સાથે આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા માત્ર રમત નથી, પરંતુ પ્રતિભાશાળી ખેલાડીઓને શોધવા અને તેમને મંચ પૂરું પાડવા માટે છે. નોંધનીય છે કે રાજસ્થાન ખાતે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધી તાપી જિલ્લાના ગૌરવમાં એક વધુ સુવર્ણ પાનું ઉમેરતી વ્યારાની ધ્રુવી પંચાલે પણ પોતાની આ સિદ્ધિ અને મોટા સ્ટેજ પર આત્મવિશ્વાસ અને નિયંત્રણ રાખવા સહિત તમામ બાબતો અંગે પોતાના અનુભવો રમતપ્રેમીઓ અને રમતવીરો સમક્ષ રજૂ કર્યા હતા. આ તકે સમાપન સમારોહમાં ઉપસ્થિત તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણી શ્રી સૂરજભાઈ વસાવા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ રમતના કોચ, ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રમતગમતમાં પ્રોત્સાહિત કરતા પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. આયોજિત રમત સ્પર્ધાઓમાં બહેનોની 16 ટીમ ખોખોની, ભાઈઓની 13 ટીમ કબડ્ડી, રસ્સાખેંચમાં બહેનોની 14 ટીમ તેમજ શૂટિંગ વોલીબોલ અને પેરાસિટિંગ વોલીબોલ જેવી વિવિધ રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ટીમો અને ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.